અચ્છા, તમને કઈ આમ જૂનો ખાર ખેત કેવો હોય એવું ખરું જરીવાલા પર કે હાથમાં આવે તો એવું નથી, પણ એકવાર જરીવાળા ભાઈ બોલ્યા હતા હા 4-6 મહિના પહેલા. હા એવું બોલ્યા હતા. એટલે ખાર બાર નથી, આ તો હું કહું છું તમને. હમ પાર્ટીમાં આવું હોતું નથી કાંઈ. હમ ભૂલી જાય બધા, મગજમારી તો હાલતી જ હોય. ઘર છે, પરિવાર છે. ભારતીય જનતા પાર્ટી એક પરિવાર છે, હમ ભૂમિતિ છે હારામાં હારી. હમ પણ એ એવું બોલ્યા હતા, નાનું ભાઈ વાનાણી છે અમારે અહીંયા સિનિયર કતારગામ, હમ એ એવું કહેતા હતા ગુજરાત યુપી જેવું બનતું જાય, બિહાર જેવું બનતું જાય. હમ આવું કોણ તે કીધું? શૈલેષભાઈ ને અમારે એમ, શૈલેષભાઈ ને એને અમારે આમ બને બધાને બે વાતથી અમે ખુલ્લા દિલથી વાતો કરીએ. એટલે મેં શૈલેષભાઈ મેં કીધું આ કાકા તો બધું આવી વાતો તો મને કે વરાછા વાળાને ભાજપ અલગ આપી દેવું છે, રેલવે સ્ટેશન ખાંડ બજાર ને બધું કહેવાય ને ત્યાંથી કે નોખું કરી દેવું છે. એ કે આને જોઈ છે હું વરાછા વાળાને. હમ એટલે મેં એને ત્યારે કીધું, મેં કીધું તમે જીન્હા જેવા છો, તમે વિભાજન કરવા આવ્યા છો ભાજપનું. હમ 4-6 બટો મહિના કે પહેલા. તો કટો કે હમ હા 4-6 મહિના થઈ ગયા. એટલે એને કેમ વરાછાનું એવું કીધું? એમને કોનાથી વરાછાથી વાંધો હતો ઈ- કે ઈ- વરાછામાં ઈ રહેતા એની- પર્ટિક્યુલર સમાજથી વાંધો હતો? કોનાથી વાંધો હતો? એને સૌરાષ્ટ્ર કાઠિયાવાડી ભાષાની એલર્જી હશે, મને એવું લાગે. આપણી ભાષા થોડીક રફ ગણાય, ભલે આપણે ભણેલા ગણેલા હોય તો આપણે દેશી ભાષા વાપરી. દેશી એટલે સૌ દેશી કહેવાય. હા શું છે, કેમ છે, પૂછડું છે, એ આપણને ન ફાવે ભાઈ. સમજ્યા? આપણે તો સીધી વાત કરવા વાળા કે ભાઈ આનું આમ થાય. અને આખા વર્લ્ડમાં ખબર છે કે કાઠિયાવાડી અને યહૂદી બે કોમ જ એવી છે કે પાટું મારીને પાણી કાઢે. હમ મારે વરાછામાં તમે- 41 વર્ષ અને થયા. તમે પાટું મારી જ દીધી બરોબર ની શૈલેષભાઈ. એ શૈલેષભાઈ આપણા મિત્ર જ છે, આપણે તો એની ખબર કાઢવા મારે જ આવી હતી આજ. હા, નોટિસ બરોબર, મોકલી પણ તમને. મને હું થોડુંક વાંચી આંગળીમાં તમે હતું ખુલાસો ને. માંગ્યો તમારા પ્રમુખે તમારી પાસે. એટલે ઈ હું આપી દે ખુલાસો, મને આંગળીએ થોડુંક વાગી ગયું. એટલે મને અફસોસ એ થાય છે હમ. કે શૈલેષભાઈ ને કેવું વાગ્યું હશે. એટલે તમે એમને ખબર સમજ્યા? પૂછો છો કે એમને એમને તમે કહો છો કે તમને કેવું વાગ્યું હશે એમ? એમાં એવું હોય, ઈ મને મજૂર માણસ સમજે, મારી પાસે જવાબદારી નથી. અને સ્ટાફ છે ને ઈ પદને માન આપે છે. હમ દાખલા કે કલેક્ટર ઓફિસ હોય કે સીપી ની ઓફિસ હોય કે સ્ટાફ તો સીએમઓ હોય કે માન આપે છે પીએમઓ કે હોય, ખજાનચી જ પગાર કરશે. તમે તો કરવાના નથી દિલીપભાઈ. એવું ન હોય. ખજાનશ્રી પાસે એના ઘરના રૂપિયા નથી આવતા. હમ ઈ કોઈ આ કંપની નથી, આ ઈસ્ટ ઇન્ડિયા કંપની ની ઓફિસ નથી આ.